કેવો હોય એની ચર્ચા ઘણી થાય, પણ મારે ગુરુ છે કે નહીં? જરૂરી નથી કે કોઈ વ્યક્તિ જ ગુરુ બને, એ વ્યક્તિનો વિચાર પણ ગુરુ બની શકે, કોઈ ગ્રંથ પર ગુરુ બની શકે, કોઈ પ્રેરણા ગુરુ બની શકે. દત્તાત્રેય તો 24 ગુરુ, જ્યાં જ્યાં ગુણ દેખાય એને ગુરુ રૂપે સ્વીકારી લીધા. સર્વ ગુણ સંપન્ન મળનારા વ્યક્તિઓ ઘણીવાર ઓછા હોય, પણ આપણે ગુણગ્રાહી થઈ જઈએ ને તો દરેક જગ્યાએથી ગુણ શોધી શકીએ. કોઈ ગુરુ પાસે જઈને તમે આવ્યા ને પરિવર્તન ન થયું ત્યારે ગુરુમાં ભૂલ ન શોધતા વિચાર એ કરજો કે હું સાચો શિષ્ય બનીને નહોતો ગયો. જો શિષ્યત્વ સાચું હશે તે ગુરુત્વ અસર કરશે, કારણ કે ગુરુત્વ એ ભગવાનનો ધર્મ છે. વ્યક્તિઓ તો નિમિત્ત હોય છે. બ્રહ્મ સંબંધ પણ જે આપવામાં આવે છે મહાપ્રભુજી જ આપે છે. આજે પણ મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપે છે અને વૈષ્ણવની ભીતર રહેલા દમલાજી જ એ ગદ્ય મંત્રનું સ્મરણ કરે છે. આ તો આપણે લોકો એમ કે તારું આ ઘર, મારું આ ઘર, તારી આ ગાદી, તારી આ ગાદી. નાના હતા ત્યારે ઘર ઘર રમીએ, બરાબર છે. મોટા થઈને રમો છો આ ઘર ને પેલું ઘર, ઘર ઘર અરે રહ્યો મોહે શ્રી વલ્લભ ઘર ભાવે. આપણે ત્યાં બે જ ઘર છે, એક નંદ ઘર અને બીજું શ્રી વલ્લભ ઘર. આ બે જ ઘર અને એ બે ઘરમાં જ પ્રવેશ કરવાનું છે. જે વલ્લભના ગૃહે પ્રવેશે વલ્લભ એને નંદ ઘરમાં પધરા મોકલી દે. બસ આ બે જ ઘર છે. અને એટલા માટે બંને એટલી ભેદ બુદ્ધિઓ ઓછી કરતા જાઓ. આપણા બધાની દ્રષ્ટિ જો મહાપ્રભુજી પ્રત્યે રહેશે ને તો આ બધા જ આપણા છે એવો ભાવ આવશે. અને જુદા જુદાપણાનો ભાવ તો તારું તો આ ને મારું, લોકો તો ઠાકોરજી વેચી લે. તારા તો આ મથુરાધીશ, મારે તો દ્વારકાધીશ, તારા તો ગોકુલનાથજી, મારો ચંદ્રમાજી. અરે આ બધા ગુસાઈજી ને મહાપ્રભુજીના જ ઠાકોરજી છે. 84,252 ના ઠાકોરજી છે. કમથી કમ ઠાકોરજીને તો છોડો. ઘણી વાર ગુરુજનોને તો વાંટી લઈએ છે, ઠાકોરજીને વાંટી લે. અરે આ બધા શ્રીનાથજીના જ તો સ્વરૂપો છે. એ જ નિકુંજ નાયક શ્રીનાથજી, એ જ મથુરાધીશ રૂપે છે. તમે આખી ભાવના સાથે સ્વરૂપ શ્રીનાથજીમાં બિરાજે છે. આપણે જે ભાવના જોઈએ છે તો મથુરાધીશની ગોળ પીઠિકા, તો શ્રીનાથજી બાવાની ગોળ કંદરા છે. એ ગોળ કંદરા જોઈને આપણને મથુરાધીશ યાદ ના આવે. બીજું સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીનું, બંને હાથ કમર પર. નાથ દ્વારા જાઓ તો દર્શન કરો તો શ્રીનાથજીનો જમણો હાથ મુઠ્ઠી વાળો કમર પર જુઓ તો તમને વિઠ્ઠલનાથજીનું સ્મરણ ન થાય. શ્રીનાથજી ની ચોરસ પીઠિકા તો દ્વારકાધીશનું સ્મરણ ન થાય. શ્રી ગોકુલનાથજી ઊંચો હાથ કરીને બિરાજ્યા તો શ્રીનાથજી બાવાનો ઊંચો હાથ જોઈએ તો ગોકુલનાથજીનું દર્શન ન થાય. ગોકુલ ચંદ્રમાજી શ્રીનાથજી બાવાના બે કુંડળ વાળા મુખારવિંદના દર્શન કરો તો ગોકુલ ચંદ્રમાજીના દર્શન થાય. છઠ્ઠું સ્વરૂપ બાલકૃષ્ણલાલજી શ્રી શ્રીનાથજી બાવાના ચીબુકના ઠોડીના દર્શન કરો તો તમને બાલકૃષ્ણલાલજીનું સ્મરણ ન થાય. મદન મોહનલાલજી શ્રી શ્રીનાથજી બાવા બે સ્વામીજી સાથે જેમ બિરાજી રહ્યા છે એમ શ્રીનાથજી બાવાના બંને કુંડળ, તો મુખારવિંદમાં ચંદ્રમાજી, બંને કુંડળ સહિત મદન મોહનલાલજી. તો અનેક અનેક ભાવો આપણે ત્યાં શ્રીનાથજીના જ આ બધા સ્વરૂપો છે. સકળ વ્રજમાં પોઢિયા વાલા કરે વિવિધ રસદાન, એ લીલા મારે મન વસો જે ભક્ત માંગે માનજી. જ્યારે પુષ્ટિ ભક્તિ ત્યારે જ ફલિત થઈ કહેવાશે કે તમને જુદા જુદા સ્વરૂપ નહીં, એ જ શ્રીનાથજી જુદી જુદી લીલા કરતા દેખાશે ત્યારે માનજો કે હવે પુષ્ટિ માર્ગ ફલિત થયો. જ્યારે દરેક વલ્લભ કુલમાં વલ્લભના દર્શન થશે ત્યારે માનજો કે હવે મને પુષ્ટિ માર્ગ ફલિત થયો. ભેદ બુદ્ધિઓને ઓછી કરો. એક જ સ્વરૂપ જુદા જુદા સ્વરૂપે લીલા કરી રહ્યું છે, ક્રિયા કરી રહ્યું છે, એ ભાવ સ્થિત કરો. વ્યક્તિઓને જોશો તો વંટાઈ જશો, વલ્લભને જોશો તો એક થઈ જશો. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીની ઝાંખી કરી શ્રી વલ્લભને જોઈ આપણો ભાવ દ્રઢ કરો. અન્ય વિચાર માત્ર અન્યાશ્રય છે. વલ્લભ સિવાયનો કોઈ વ્યક્તિ તરીકેનો વિચાર આવવો એ જ લૌકિકતા છે. લૌકિકતા છે શું? અલૌકિકતા મટીને લૌકિક વિચાર, એ જ લૌકિકતા.
વલ્લભ ન જોઈ કોઈ વ્યક્તિ રૂપે ઓળખવા એ જ લૌકિકતા છે. શ્રીજી ન જોઈ કોઈ જુદા રૂપે જોવા એ જ લૌકિકતા છે. જ્યાં ભેદ છે ત્યાં ભાવ નથી, અને જ્યાં ભાવ છે ત્યાં ભેદ નથી. જે વિભક્ત નથી એ જ ભક્ત છે. જેની ભક્તિ સમગ્રતાને સ્વીકારે છે એ જ વૈષ્ણવતા છે. જે ચર્ચા આપણે મૂળ કરી રહ્યા છીએ, પરીક્ષિત મહારાજને ભીતરમાં કોઈ સદગુરુ ની પ્રાપ્તિની ઈચ્છા છે. ચાલ્યા છે, ઋષિ મુનિઓને પૂછે છે 7 દિવસ છે, મારો ઉદ્ધાર થઈ શકે? મુનિઓ કહે અમે હજારો વર્ષોથી તપ કરીએ છીએ, અમારો ઉદ્ધાર નથી થયો તો 7 દિવસમાં તારો ક્યાંથી થાય? પણ જયારે અંતઃકરણમાં એમ થાય ને કોઈ સાચો સદગુરુ મળે ત્યારે ભગવાન જ ગુરુ રૂપ ધારણ કરીને સામે પ્રગટ થઈ જતા હોય. તત્ર ભવદ ભગવાન વ્યાસ પુત્રો, વ્યાસ પુત્રની સાથે ભગવાન શબ્દ જોડે. ભગવાન જ સુખદેવજી સ્વરૂપે પ્રગટ થઈ ગયા. આજાન બાહુ છે, લાંબા લાંબા કેશ છે, વિશાળ વક્ષસ્થળ છે, કમળની પાંખુડી જેવા નેત્ર છે, અને એને જોતા જ એમ લાગ્યું આમના હાથે જ મારો ઉદ્ધાર લખાયો. ગુરુ એ જ છે જેને જોતા જ એમ લાગે મારો ઉદ્ધાર આના હાથે લખાયો. એટલે ગુરુમાં 3 લક્ષણ જોઈએ. ગુરુ સમદર્શી હોવો જોઈએ, બધા પ્રત્યે સમભાવ. ગુરુ પારદર્શી હોવો જોઈએ, આર પાર દેખાયો. અને ત્રીજું, ગુરુ દૂરદર્શી હોવો જોઈએ. ભવિષ્યમાં શું થવાનું છે, કેવો સમય આવવાનો છે, જીવ જાણી શકતો નથી, પણ ગુરુ અગાઉથી ચેતવે છે. એટલે જ આપણે ત્યાં ગુરુ કૃપા દ્વારા ભગવત પ્રાપ્તિ કહી છે. એમાં કોઈ વ્યક્તિની મહત્તા નથી વધારી. અરે રાસમાં એક હાથ ગોપીઓએ ઠાકોરજીનો પકડ્યો છે અને તોય મનમાં મદ આવી ગયો. તો વિચાર કરો, આપણો હાથ છૂટે તો હજારો જન્મોના અંતરાય થઈ ગયા. કેટલી બધી સંભાવના છે એ અહંકારની, એ ક્રોધની, એ લોભની, એ દ્વેષની. રાસમાં શરદ પૂર્ણિમાની રાત્રિમાં વૃંદાવનની મધ્યમાં ભગવાનનો હાથ પકડ્યો છે, છતાંય મદ આવે તો સાધારણ જીવનું શું ગજું? એટલે જ હું તો કહું કે એક હાથ જો ઠાકોરજીનો પકડ્યો હોય તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી જીવનમાં ક્યારે અહંકાર ના આવે. જેને ગુરુના ચરણ પકડ્યા છે એ ગુરુ કૃપાથી ક્યારે ભગવદ હસ્ત છૂટતો નથી. અહીંયા સુખદેવજીને આવતા જોયા, દોડતા પરીક્ષિત મહારાજ ચરણોમાં પડ્યા છે. 2 પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન એ કર્યો કે જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? પહેલો પ્રશ્ન સમષ્ટિગત પૂછ્યો, પ્રત્યેક જીવના કલ્યાણ. અને બીજો પ્રશ્ન કર્યો, જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? 2 પ્રશ્નો કર્યા. અહીંયા સુખદેવજી કથાને વિરામ તરફ લઈ જાય છે, પ્રથમ સ્કંદની. અને અહીંયા પરીક્ષિત મહારાજના પ્રશ્નથી પ્રથમ સ્કંદનો વિરામ થાય છે. દ્વિતીય સ્કંદ એ સાધન લીલા છે. જેવો અધિકાર એવી સાધનમાં રુચિ. સુંદર ચર્ચા કરી છે ને. પ્રશ્ન સાંભળીને સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા છે. પ્રશ્ન પણ એવા પૂછો કે ગુરુને પણ ભગવાનનું સ્મરણ થાય, એને પણ પ્રભુનું ચિંતન થાય, એવી જિજ્ઞાસા અભિવ્યક્ત કરીએ એ શ્રેષ્ઠ જિજ્ઞાસા. પણ હા, જીવ કોને કહેવા જાય? પોતાના જીવનમાં આવેલા દુઃખો, તકલીફો, મૂંઝવણો કોની આગળ દિલ ખોલે? જો આજે સમાજમાં એવી બહુ ઓછી જગ્યાઓ બચી છે જ્યાં દિલની વાત કરી શકાય, જ્યાં દિલ ખોલી શકાય. કે મોટા ભાગના લોકો તો મજાક કરે, થયો ને દુખી, અમે તો જાણતા હતા આ જ લક્ષણનો છે. લોકો પોતા બીજાના દુઃખને પણ મજાક બનાવી દે. આજે સમાજમાં એવી જગ્યાઓ જ નથી રહી જ્યાં માણસ હૃદય ખોલીને વાત કરી શકે. અને એટલે કોઈ ગુરુ આગળ, કોઈ મહાપુરુષ આગળ, કોઈ ભગવદી આગળ ક્યારેક પોતાના જીવનની મૂંઝવણકો, એમાં કોઈ પાપ નથી, કોઈ અપરાધ નથી. આપણે શ્રેષ્ઠ નથી થઈ શકતા, પણ કોઈ શ્રેષ્ઠનો આશ્રય જરૂર કરી શકીએ. જો ઘણીવાર ભગવાનમાં ઘણા ન માનતા હોય,
કદાચ તમે ભગવાનમાં ન માનતા હો, પણ ભગવાનને જે માને છે એને માનવા લાગો ને તોય કૃપા ઠાકોરજીની થઈ જાય. સીધા કદાચ કુવામાંથી પાણી આપણે ન કાઢતા હોય, પણ એમાંથી મોટર લગાડીને ટંકી ભરાઈ હોય, એમાંથી નળ ખોલો તો એમાં જલાઈ જાય. એમ જેને ભગવત ભાવથી પોતાના હૃદયને ભર્યો છે, ક્યાંક એના આશ્રય યા એના આશીર્વાદ મેળવી લો ને તો એ કાર્ય છે. એટલે આપણે ત્યાં કહેવાય ત્યારે કાંઈ પણ શ્રમ એવું આવ્યો તો ઠાકોરજીને તો કઈ કહી શકતા નથી, તો પ્રભુ આગળ કહેવું કઈ રીતે? પુષ્ટિ માર્ગમાં પોતાના ભાવોને અભિવ્યક્ત કરવાનો એ વિવેક છે. મહાપ્રભુજી કહે કે પ્રભુ આગળ કહેવાય નહીં, શ્રમ પડી વાત ન કરાય, દુઃખ ન કહેવાય, તો શું કરું? નેક ભોગ ઠાકોરજીનો વધારી દેવું, ડબલ કરી દેવું. પ્રભુને એમ થાય કે આ રોજ કરતા ડબલ કેમ આવે છે, એટલે જાણી લે કઈક તકલીફ લાગે છે. અને પ્રભુના કર્ણમાં મનમાં એક વિચાર આવે ને તો પ્રભુ તો કેવલ સ્મરણ માત્રથી જીવના દુઃખોને દૂર કરી દે. સ્મરણ કરતા દુષ્કૃત જાય. કેવલ વિચાર કરી લે, ભગવાનને દુઃખ દૂર કરવા માટે પ્રયાસ કરવાની જરૂર નથી. કોઈ બરફની પાટ પડી હોય એની પાસે જઈને ઉભા રહો તો તમારે ઠંડી માંગવી પડે, લાગે. એનો પ્રયાસ નથી, એનો પ્રભાવ છે. ક્યાંક અગ્નિ સળગતો હોય એની પાસે જઈને ઉભા રહો તો ગરમી માંગવી પડે, લાગે. એનો પ્રભાવ છે, એનો કર્મ નથી. સૂરજ ઉગે તો કમળ આપમેળે ખીલી જ જાય. કોઈ સૂરજે હાથ લાંબો કરીને કે પાંખડીઓ ખોલવી પડે, એનો પ્રભાવ છે. એમ ભગવાન પાસે જઈને બેસો ને તો એ સમસ્ત દુઃખો દૂર થઈ જાય. એ ભગવાનનો પ્રયાસ નથી, એનો પ્રભાવ છે. એનું સાનિધ્ય જ સમસ્ત દુઃખોનું આત્યંતિક નાશ કરી દે છે. એટલે મહાપ્રભુજી કહે છે કે કહેવાની જરૂર જ નથી, એનું શરણું જ કાફી છે, એનું સાનિધ્ય જ કાફી છે. તો પ્રભુને વિવેક પૂર્વક અને જ્યારે પ્રશ્નો કર્યા છે સાંભળીને સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા. બોલ્યા, વરિયાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ. પ્રસન્ન થઈને કહ્યું, મહારાજ તમે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. જો આ દ્વિતીય સ્કંદ સાધન લીધા, જેનો જેવો અધિકાર એવી એને સાધનમાં રુચિ. જો આપણે ભલે સેવા જ કરતા હોઈએ, પણ ઘણા કે અમને તો ફૂલઘરની સેવામાં જ આનંદ આવે, કોઈ કે અમને તો સામગ્રી બનાવવાનું કહો એટલું બનાવી દે, અમને એમાં બહુ રુચિ. કોઈ કે કીર્તન ગાવાનું કહો તો તમે કહો તો આખો દિવસ ગાઈ કરીએ છે સેવા જ, પણ છતાંય અધિકાર અનુસાર સેવામાં રુચિ હોય. અને જ્યાં રુચિ છે ત્યાં શ્રમ નથી, ત્યાં આનંદ છે. કારણ કે સેવા એ વૈષ્ણવની પ્રવૃત્તિ નથી, વૃત્તિ છે. પ્રવૃત્તિ માનશો તો થાકી જશો, વૃત્તિ બની જશે ને તો જેટલું કરશો એટલો આનંદ વધશે. જ્યારે સેવા વૈષ્ણવનો સ્વભાવ બની જાય, જે નાનું બાળક હોય એને કેવું પડે, બેટા થોડી વાર તો રમીને આવો, એ રમવામાં જ હોય, કારણ કે ત્યાં એની વૃત્તિ છે. ભણાવવા બેસાડવો પડે, એની પ્રવૃત્તિ થઈ જાય. જ્યાં જેને રસ છે ત્યાં એને આનંદ છે. વૈષ્ણવને સેવામાં જ રસ હોય છે. જેની આંખો સેવા શોધતી હોય ને એ જ વૈષ્ણવ. એ તો ઘણી વાર લોકો હવેલીના મનોરથમાં કથામાં અમને ક્યાં કહ્યું છે કંઈક કરવાનું. અરે સેવાનું કહેવાનું ન હોય, સેવા તો શોધી લેવાની હોય, સેવા તો ગોતી લેવાની હોય, જોડાઈ જવાનું. આ નાની સેવાના, બહારની સેવાના, ભીતરની સેવા, આ ખાસાની સેવાના, સેવકીની સેવા. સેવા શબ્દને કોઈ વિશેષણ જોડો જ નહીં. સેવા એ પોતાના અર્થમાં પૂર્ણ શબ્દ છે, એને કોઈ વિશેષણની આવશ્યકતા છે જ નહીં. સેવા એ સેવા છે. એ તો ઘણી વાર એમ થાય, લો એને તો ભીતરની, અમને તો બહાર ઉભા રાખ્યા. અરે જે સેવા મળી એને નિષ્ઠાથી કરો. સેવા નાની મોટી હોતી નથી. સેવા કરનારો નાની સેવાને મોટી બનાવી લેતો હોય છે, એની સેવાની વૃત્તિથી. અરે બુહારી કાઢવાની આવે તો એટલા પ્રેમથી ચીવટથી કાઢો કે આવનારા લોકો શોધે કે આટલું ચોખ્ખું કર્યું કોણે. સેવક દેખાય ને તો સેવા નાની થઈ જાય, પણ સેવા દેખાવી જોઈએ, સેવક ન દેખાવો જોઈએ. તમારી સેવા જોઈને લોકો ગોતે કે આ કર્યું કોણે છે, એવી સેવાની તત્પરતા અને કુશળતા હોવી જોઈએ. તો આ ભાવ
સેવાની તત્પરતા. અહીંયા પ્રશ્ન કર્યા છે, અનેક પ્રકારના ચર્ચાઓ આવી. જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? કહ્યું, તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. અભયની ઈચ્છા વાળાએ ભગવાનનું સ્મરણ કરો. આ જગતમાં નિર્ભીક બનાવનારો પરમાત્મા છે. લોકોએ આપણને ભગવાનના નામે ડરાવી દીધા છે. અરે એક ભગવાન જ તો એવો છે કે જેની પાસે જવાનો અવસર મળે તો ક્યારેય કોઈ ભય ન રાખતા. પ્રભુ પાસે જવાનો અવસર મળે તો ક્યારે પણ પોતાના પાપનો વિચાર કરીને અટકી ન જતા. ના, મારી અંદર તો આવી આદત, મને તો આવું વ્યસન, હું તો આમ, હું તો આવો પાપી, મારાથી કેમ જવાય? અરે એક ભગવાન જ એવા છે જે આપણને પાપમાંથી મુક્ત કરાવી શકે. બાકી કોઈ નામાં એ સામર્થ્ય નથી કે તમને પાપથી મુક્ત કરી શકે. ભગવાન એકમાત્ર અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ગીતાજીમાં ભગવાનનો ઉદ્ઘોષ છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તમારા એકની શરણમાં આવ, હું તને તારા બધા પાપોમાંથી મુક્ત કરીશ. પ્રભુમાં જે સામર્થ્ય. અનેક પ્રકારના પ્રશ્નોની ચર્ચા આવી છે. સૃષ્ટિ સર્જનનો ઇતિહાસની ચર્ચા આવી. ભગવાનના નાભીમાંથી, કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજી ચારે બાજુ શોધવા લાગ્યા કે હું આવ્યો ક્યાંથી. કમળની ડાળની અંદર ગયા, અંત ન પામ્યા. બહાર આવ્યા, ચારે બાજુ જળ છે, અને જળમાં પરપોટા થાય ને, પરપોટા ફૂટે તો અવાજ આવે, તપ તપ તપ. ત ને પ આ બે શબ્દ સંભળાય. તપ કરવા માટે બ્રહ્માજી બિરાજી ગયા. ભગવાન પ્રસન્ન થયા. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ બ્રહ્માજીને આપ્યો. જો ભાગવત 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક છે. એ 18,000 શ્લોકો આ 4 શ્લોકનો જ વિસ્તાર છે, જે ભગવાને બ્રહ્માજીને કહ્યા છે. એટલે ભાગવતના આદિ વક્તા સ્વયં ભગવાન છે. એટલે ભાગવતની વ્યાખ્યા કરતા કહ્યું ને, ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવતા ઉદિતમ ભાગવતમ. જે ભગવાને કહ્યું એ ભાગવત. એટલે ભાગવતના મૂળ વક્તા સ્વયં ઈશ્વર છે. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપતા પ્રભુ બોલ્યા, અહમેવાસ્મેવાગ્રે નાન્યદ યત સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. બ્રહ્મ, જીવ, માયા અને જગત, આ 4 વેદાંતના મુખ્ય 4 વિષયો છે. બ્રહ્મનું સ્વરૂપ શું છે, માયા શું છે, જીવનું શું સ્વરૂપ છે, અને આ જગતનું શું સ્વરૂપ છે. વેદાંતના મુખ્ય 4 શબ્દો. અને એના ઉપર જ જુદા જુદા મત છે. એ વિશિષ્ટાદ્વૈત હોય, દ્વૈતાદ્વૈત હોય, અદ્વૈત હોય. આ જુદા જુદા મતો બ્રહ્મ, જીવ, જગત અને માયા, આ 4 ઉપર જ સર્વના વિસ્તાર. બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા કહ્યું, અહમેવાસ્મેવાગ્રે. અહમ ઈવ અગ્રે, કાંઈ જ નહોતું ત્યારે હું હતો. બધું જ છે, હું જ છું. કાંઈ નહીં રહે, કેવલ હું રહીશ. આ જ બ્રહ્મ છે. આગળ અન્ય ચર્ચાઓ કરવામાં આવી. અનેક પ્રકારની સૃષ્ટિ સર્જનની વાત કરી. 10 લક્ષણો ભાગવતમાં બતાવવામાં આવ્યા. જ્યાં 5 લક્ષણ હોય પુરાણ, અને જેમાં 10 લક્ષણ હોય મહાપુરાણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. 17 પુરાણો અને 18મું શ્રીમદ ભાગવત એ મહાપુરાણ. જો આપણે ત્યાં ધર્મ ગ્રંથોના પણ જુદા જુદા વર્ગીકરણ છે. સૂત્ર ગ્રંથો હોય, સ્મૃતિ ગ્રંથો હોય, ઉપનિષદ હોય, એને વેદાંત આદિ કહીએ. એ જ રીતે પુરાણો છે.
અને પુરા ભવમ કે ઘણીવાર તો મત એવો છે કે અતિ પ્રાચીન છે પુરાણ, પંચમ વેદ જેને કહેવામાં આવે. દશવિધ લક્ષણ બતાવ્યા અને દશવિધ લક્ષણનું વર્ણન કરતા સુખદેવજી બોલ્યા, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય.